જૂનાગઢની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તે અત્યારે એક ગામડાની મુલાકાતે પહોંચી ચૂક્યું છે। મરમઠ ગામે તેઓ પહોંચ્યા છે। માણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું થયું છે, ત્યારે રસ્તા ઉપર 3 થી 4 ફૂટ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। બિયારણ ધોવાઈ જતા ખેડૂતોને પણ પળિયા પર માથે પાટું જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જૂનાગઢના મરમઠ ગામ ખાતે તેમના દ્વારા પહોંચવામાં આવ્યું છે અને માણાવદર તાલુકાનું મરમઠ જે ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। અનરાધાર જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને પાણી થઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સર્જાઈ ચૂક્યા છે। ત્યારે મરમઠ ગામે બિયારણ ધોવાઈ જતાની સાથે જે ખેડૂતો છે તેના પર પડિયા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે। સરકારના વાંકે ખેડૂતોને ફરી એક વખત માર સહન કરવાનો વારો અહીં આવી રહ્યો હોય તે પ્રકારનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વાહન ચાલકોને પણ પાણી ભરાતાની સાથે જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિયારણ ધોવાઈ જતા ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવી પરિસ્થિતિ અને વરસાદ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે વાહન ચાલકો છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે અને તેમને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। જૂનાગઢની અંદર સર્વત્ર મેઘમહેર જોવા રહી છે। અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, તો બિયારણ પણ અમુક જે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે તેઓના ધોવાણ થઈ ચૂક્યા છે, જેને કારણે તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। સરકાર પાસે ખેડૂતોની સરકારની જે ભૂલ છે તે ખેડૂતોને વેઠવી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને લઈ અને જે પ્રી-મોન્સૂનની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે છે તંત્ર દ્વારા, તેના પર પણ અનેક સવાલો છે તે જૂનાગઢની અંદર ઉદ્ભવી રહ્યા છે।